સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે વાહન રેલીને લીલી ઝંડી બતાવી હતી. વાહન રેલીમાં 100થી વધુ 4 વ્હીલર અને 100થી વધુ 2 વ્હીલર્સ ચાલકો જોડાયા હતા. આરટીઓ દ્વારા રેલીના આયોજન પાછળનો હેતુ લોકોમાં વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવાની સાવધાની જાણકારી આપવાનો હતો. રેલી આરટીઓથી કેબલ સ્ટેટ બ્રિજ, અઠવા લાઇન્સ, પાર્લે પોઈન્ટ થઈ પાલ ઉમરા બ્રિજ થઈ આરટીઓ ખાતે સંપન્ન થઈ હતી. ડ્રાઇવિંગ લાયસન્સ લીધા વિના ડ્રાઇવિંગ લાયસન્સ લીધા બાદ જ વાહન ચલાવવું. અમારા પુત્રી જરૂરી લાયસન્સ મેળવે તેના પછી જ તેમને વાહન હંકારવા અમે આપીશું. વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ, હેલ્મેટનો હંમેશા ઉપયોગ કરીશું. માર્ગ પર ચાલતા કે વાહન ચલાવતા મોબાઈલ ફોનનો ઉપયોગ અમે ટાળીશું. કોવિડ-19ના સરકારશ્રીના પ્રવર્તમાન દિશા નિર્દેશોના પાલન સાથે માર્ગ સલામતીને સુનિશ્ચિત કરીશું. જમણે, ડાબે અને ફરીથી જમણે જોયા બાદ જ ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરીને જ રસ્તો ઓળંગીશું. પગપાળા પ્રવાસ દરમિયાન જ્યાં ફૂટપાથ ન હોય ત્યાં ટ્રાફિકની સામેની દિશામાં ચાલીશું અને ટ્રાફિકને લગતા તમામ નિયમોનું પાલન કરીશું અને બીજાને પણ કરાવીશું. થેન્ક યુ સો મચ. બોલો ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આપ સર્વે. આજથી સુરત જિલ્લામાં અને સુરત શહેરમાં આપણે રોડ સેફટી મંથની ઉજવણી શરૂ કરી છે. એના ભાગરૂપે આજે શુભારંભનો કાર્યક્રમ યોજાયો હતો. આશા એવી છે કે આવતા મહિનામાં જેટલા પણ સ્કૂલ, કોલેજીસમાં અને પબ્લિક ફોરમ્સમાં રોડ સેફટીના અવેરનેસ બાબતે કાર્યક્રમો થશે. એનાથી પ્રજાને એક મેસેજ સાથે આપણે જવા માંગીએ છીએ કે જેમ જેમ આપણા રાજ્યમાં અને દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને રોડ્સ મોટા બની રહ્યા છે અને સ્પીડ લિમિટ્સ વાહનોના વધી રહ્યા છે, તો એની સાથે સાથે ટ્રાફિક ડિસિપ્લિન પણ દરેક વ્યક્તિમાં આવવું જોઈએ. અને એનું હેતુ કેવલ ટ્રાફિક મેનેજમેન્ટ નહીં પણ ઓવરઓલ સેફટી અને સિક્યુરિટી તમામ ટ્રાવેલર્સની પણ હોવી જોઈએ. અને સુરત જિલ્લામાં પહેલાંથી રોડ સેફટી મોટું શહેર હોવાના લીધે એક મોટો ઇસ્યુ હતો. સતત ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, આરટીઓ અને પોલીસ એના ઉપર કામ કરી રહી છે અને આશા છે કે આ મંથમાં આપણે ખાસા એવા અવેરનેસ કાર્યક્રમ્સ કરીને આ મેસેજ દરેક સુરતી સુધી પહોંચાડી શકીશું કે રોડ સેફટી એ દરેકના માટે પેરામાઉન્ટ છે. એના ઉપર કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં થવું જોઈએ અને નાના છોકરાઓ પણ એ પોતાનામાં આત્મસાત કરે જેથી ભવિષ્યમાં આપણે સારા સ્મૂથ ટ્રાફિક મેનેજમેન્ટ શહેરમાં જોઈ શકીએ. ખાસ કરીને વિદ્યાર્થીઓ વાત કરે, વાલીઓને સૂચન આપશો જે નાના વિદ્યાર્થીઓ વાહનો ચલાવવા આપે? જો આ વસ્તુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ધ્યાન પર પણ હતી જ, એટલે આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી જે 2020માં આવી એમાં આપણે ટ્રાફિક ડિસિપ્લિન અને રોડ સેફટી બાબતના તમામ એસ્પેક્ટ્સ દરેક શાળાના કરિક્યુલમમાં પણ કવર કરવા માટે કામ શરૂ કર્યું છે. એટલે આપણે આશા એ જ છે કે નાના બાળકો થકી એમના વાલીઓ સમજે અને વાલીઓને નાના બાળકોને સમજાવવું ન પડે અને એનાથી જ આવતા 5 થી 10 વર્ષમાં આપણે સારા એવા પરિણામો જોઈશું જેથી જે આવનારી પેઢી છે એ ટ્રાફિક ડિસિપ્લિન પાળવાવાળી અને રોડ સેફટીને મહત્ત્વ આપવાવાળી બનશે.